નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 12 વિષય તમારો ભૂગોળ સ્વાધ્યાય સોલ્યુશન આપણે જોવાના છે, જેની અંદર ચેપ્ટર નંબર 9 કુદરતી સંસાધનનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. તે પહેલાં મિત્રો, ચેનલમાં નવા છે તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેશો. બીજી વાત કે તમારા અન્ય વિષયના અથવા તો પછી અન્ય ચેપ્ટર્સ લખવાના બાકી છે, તો તેનું સંપૂર્ણ લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. તેથી તમે દરેક વિષય વાઇઝ જે છે વિડીયોઝ જોઈ શકશો. મિત્રો, ચેનલમાં નવા છે તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો. પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નોનો સવિસ્તર જવાબ આપો. જેની અંદર પહેલો પ્રશ્ન રહેશે, જળ પ્રદૂષણ સર્જાવી તેના નિવારણ ઉપાયો સૂચવો. તો જોઈએ, જળ પ્રદૂષણ એ આજના આધુનિક યુગની ગંભીર સમસ્યાઓમાંથી એક છે. પાણી વિવિધ રીતે પ્રદૂષિત થાય છે, જેમ કે વધુ પાક મેળવવા માટે ખેતરમાં જંતુનાશક દવાઓ છાંટવામાં આવે છે, જે વરસાદ વખતે પાણીમાં ભળી જઈને પાણીને પ્રદૂષિત કરે છે. આ રીતે પૃષ્ઠીય જળ પ્રદૂષિત થાય છે. ગામડાઓ અને શહેરોના ગટરોનું પાણી, ઉદ્યોગોનું પ્રદૂષિત રસાયણયુક્ત પાણી, શૌચાલયનું પાણી વગેરે નદી, તળાવ કે દરિયામાં છોડવામાં આવે છે, જે પાણીને અત્યંત પ્રદૂષિત કરે છે. કેટલીક ધાર્મિક માન્યતાઓને કારણે પૂજાની સામગ્રીઓ, શબોને નદી કે દરિયાના પાણીમાં વહેવડાવવામાં આવે છે, જે પણ જળ પ્રદૂષણ એક કારણ છે. ભૂમિગત જળનો વધુ પડતો ઉપયોગ કરવાથી તેના સ્તર નીચા ગયા છે, જેથી તેમાં ક્ષારનું પ્રમાણ વધે છે, જે અનેક રોગોનું કારણ બને છે. ક્ષારયુક્ત પાણીથી સિંચાઈ કરવાથી જમીન પણ ક્ષારયુક્ત બની જાય છે અને બિન ઉપજાઉ બની જાય છે. જળ પ્રદૂષણ નિવારણના ઉપાયો. મિત્રો, જે અમુક ટોપિક પડતો હોય તેને તમે અહીં બ્લેક બોલપેનથી પણ થોડો હાઇલાઇટ કરી શકો છો. સજીવ ખેતીને પ્રોત્સાહન આપી ક્રમશઃ જંતુનાશક દવાનો ઉપયોગ સદંતર બંધ કરવો જોઈએ. જંતુનાશક તરીકે હાનિકારક રસાયણોને બદલે કુદરતી બિન હાનિકારક અને જૈવિક કીટનાશકોનો ઉપયોગ કરવો જોઈએ. ભારતમાં નદીઓને માતા તરીકે માનવામાં આવે છે, તેથી આવી સમજને પ્રોત્સાહન આપી નદી પ્રદૂષિત ન થાય તેવી નવી પરંપરાની શરૂઆત કરવી જોઈએ. શહેરનું ગંદુ પાણી અને ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી નદી કે સમુદ્રમાં છોડતા પહેલાં તેને યોગ્ય રીતે ટ્રીટમેન્ટ આપી બિન હાનિકારક બનાવવું જોઈએ. ભૂમિગત જળનો ઉપયોગ ઘટાડવા માટે વૃષ્ટિએ સંચય કરી તેનો ખેતીમાં ઉપયોગ કરવામાં આવે, તેમજ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓછા પાણીથી ખેતી કરવામાં આવે, જેથી ભૂમિક્ષારણ થતું અટકાવી શકાય. બોરમાં પ્રદૂષિત પાણી ઉતારવા જેવી ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવી જોઈએ. પ્રશ્ન 2, સાગરીય સંસાધન સંબંધી સમસ્યાઓ જણાવી તેના ઉકેલ જણાવો. મહાસાગરના જળ અને તેના તળિયા સાથે સંકળાયેલા જૈવિક અને અજૈવિક સંસાધનોને સાગરીય સંસાધનો કહે છે. આજે તેનો વધુ પડતો ઉપયોગ થવા લાગે છે, તેથી અનેક સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે, જે આ પ્રમાણે છે. ટેકનોલોજીના ઉપયોગથી અનિયંત્રિત મત્સ્યયાનની સાગરીય સંસાધનોનું પ્રમાણ ઝડપથી ઘટી રહ્યું છે, અને તેના કારણે સાગરીય પરિસ્થિતિ તંત્ર પર માઠી અસર પહોંચી છે. સાગરકાંઠે આવેલ ખંડીય છાજલીઓના પ્રદેશોમાં શહેરો અને ઉદ્યોગોના પ્રદૂષિત જળ ઠાલવવાના પરિણામે સાગરીય જીવસૃષ્ટિ લગભગ નાશ પામી રહી છે. પરવાળાના વિસ્તારોમાં સાગરકાંઠે આવેલી ખનિજ તેલની રિફાઇનરીઓના સમુદ્રમાં છોડેલા દૂષિત પાણીથી પરવાળાની જીવસૃષ્ટિ નાશ પામે છે. ઘણી વખત સમુદ્ર માર્ગે સ્ટીમરો દ્વારા વહન કરવામાં આવતું ખનિજ તેલ અકસ્માતે સમુદ્રમાં ઢોળાઈ જાય છે, જેને કારણે સમુદ્ર પ્રદૂષિત થાય છે અને સમુદ્રની જીવસૃષ્ટિને મોટું નુકસાન થાય છે. તેનો ઉકેલ. તો કે સાગરીય સંસાધન સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે નીચે મુજબના ઉપાયો કરી શકાય. કયા કયા તો જોઈએ. ગામ કે શહેરના દૂષિત પાણીના અથવા કારખાનાઓ કે ઉદ્યોગના કેમિકલયુક્ત પાણીને સીધે સમુદ્રમાં છોડવાને બદલે તેના પર યોગ્ય ટ્રીટમેન્ટ કરી તેને બિન હાનિકારક બનાવી પછી જ સમુદ્રમાં છોડવા જોઈએ. ઘણા દેશોમાં સમુદ્રના પાણીનો ઉપયોગ શુદ્ધ પાણી મેળવવા માટે થાય છે, તેથી વધુ પડતું ક્ષારયુક્ત પાણી સમુદ્રમાં ન છોડતા તેનો અન્ય ઉપયોગ કરવો જોઈએ. સમુદ્ર સૃષ્ટિને બચાવવા માટે સમુદ્રના કેટલાક ક્ષેત્રોને મરીન નેશનલ પાર્ક તરીકે જાહેર કરવા જોઈએ અને તેનું સંરક્ષણ કરવું જોઈએ. પ્રશ્ન 3 છે, ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ વિસ્તારથી સમજાવો. તો જોઈએ, ભૂમિ સંસાધનોનો માનવી સૌથી વધુ ઉપયોગ કરે છે. આપણે ખેતી, વાહન વ્યવહાર, ઉદ્યોગો, જળાશયો વગેરે માટે ભૂમિ સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ. સમય જતાં ભૂમિગત સંસાધનોમાં પણ સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગી, જે આ પ્રમાણે છે. જેમ કે ખેતીલાયક જમીનમાં ઘટાડો. તો કે શહેરીકરણ, ઔદ્યોગિકરણ, સડક માર્ગો અને રેલ માર્ગો વગેરેના પરિણામે ખેતીલાયક જમીનમાં ખૂબ જ ઘટાડો નોંધાયેલો છે. અતિ સિંચાઈથી ક્ષારીકરણ. તો સિંચાઈને કારણે વર્ષમાં 3 સિઝનમાં પાક લેવાય છે, તેથી સિંચાઈનો વધુ પડતો ઉપયોગ થવાના કારણે જમીનના નીચેનો ક્ષાર તેની ઘનતા ઓછી હોવાથી ઉપર આવે છે, તેથી જમીનની ક્ષારતા વધવા માંડી છે. જમીનનું ધોવાણ. વધુ વરસાદ, જંગલોનું ઘટતું પ્રમાણ વગેરેને કારણે જમીનનું ઉપરનું ફળદ્રુપ પડ ધોવાઈ જાય છે અને જમીન બિનઉપજાઉ થઈ જાય છે. નિર્વનીકરણ.
શહેરીકરણ, ઔદ્યોગિકરણ, સડક માર્ગો અને રેલ માર્ગો, વન પ્રદેશમાં વિમાની મથકો, ખેતીને પ્રોત્સાહન, પ્રદૂષણ વગેરે કારણોસર વિસ્તારો ઘટી રહ્યા છે, જેથી કરીને નિર્વનીકરણ થઈ રહ્યું છે અને વરસાદનું પ્રમાણ ઘટે છે. ઝૂમ ખેતી. જંગલો કાપીને ખેતીલાયક જમીન તૈયાર કરી તેના પર કરવામાં આવતી ખેતીને ઝૂમ ખેતી કહે છે. આના કારણે જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે અને જમીનની ગુણવત્તા પણ ઘટે છે. સઘન ખેતી. તો ખેતી માટે સિંચાઈ, મૂડીરોકાણ, આધુનિક યંત્રોની સગવડ વગેરેને કારણે ત્રણેય સિઝનમાં પાક લેવાય છે, તેથી જમીનની ફળદ્રુપતા પણ ઘટે છે. મિત્રો, પ્રશ્ન 4 છે. વિડીયોને લાઇક ન કરી હોય તો કરી દેશો, તમારા મિત્રોને પણ શેર કરી, ચેનલને તો તમે સબસ્ક્રાઈબ કરી દેશે. અને અન્ય વિષયના પણ આપણી ચેનલ પર સજેસ્ટ સોલ્યુશન મિત્રો ઉપલબ્ધ છે. પ્રશ્ન 4 છે. માનવ સંસાધન વિશે વિગતે જણાવો. તો કુદરતમાં રહેલા કોઈ પણ પદાર્થને મનુષ્ય જ્યારે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે પોતાના ઉપયોગમાં લે ત્યારે પદાર્થ સંસાધન કહેવાય છે. જ્યારે મનુષ્ય પોતાની જરૂરિયાતો માટે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક સંસાધનનો ઉપયોગ કરે છે, ભૂમિ, જળ, જમીન, ખનિજ, કૃષિ, પશુપાલન, ઉદ્યોગ, વેપાર અને પરિવહન વગેરેનો ઉપયોગ માનવી શક્ય બનાવે છે. માનવ સંસાધનના અભ્યાસમાં વસ્તીના વિસ્તરણને અસર કરતા પરિબળો, વસ્તી ગીતતા, સ્ત્રી પુરુષ પ્રમાણ, વય જૂથ, વ્યવસાયિક જૂથ, ભાષા જૂથ, ધર્મ જૂથ વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. માનવ સંસાધનોને અનેક સમસ્યાઓ છે. વધુ કે ઓછી વસ્તી ગીતતાને કારણે માનવ સંસાધનોની અછત સર્જાય છે અથવા તેનો પર્યાપ્ત ઉપયોગ થઈ શકતો નથી. કુદરતી સંસાધન પ્રમાણે માનવ સંસાધનનું વિસ્તરણ થઈ શકતું નથી, માટે ગરીબી, ભૂખમરો, પ્રદૂષણના પ્રશ્નો વિકટ બન્યા છે. માનવ સંસાધનની સૌથી મોટી સમસ્યા વસ્તી વિસ્ફોટ છે. તેથી કુદરતી સંસાધનોનો ઉપયોગ વધી રહ્યો છે, તેથી વસ્તી નિયંત્રણમાં રહે તેવા પ્રયત્નો કરવા જોઈએ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 2 છે. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો, જેની અંદર પહેલો પ્રશ્ન છે વિતરણની દ્રષ્ટિએ સંસાધનના પ્રકાર જણાવો. તો જવાબ જોઈએ તો કે વિતરણની દ્રષ્ટિએ સંસાધનના પ્રકાર આ પ્રમાણે છે: સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, સંભવિત સંસાધન અને અજ્ઞાત સંસાધન. વાતાવરણમાં રહેલા નાઇટ્રોજન, ઓક્સિજન વગેરે વાયુઓ સર્વસુલભ સંસાધન છે. જમીન, જળ, ચરાણ, ભૂમિ વગેરે સામાન્ય સુલભ સંસાધન છે. નજીકના ભવિષ્યમાં જેનો ઉપયોગ થવાની શક્યતાઓ હોય એવા સંસાધનો સંભવિત સંસાધન છે. જેમ કે ઉત્તર ભારતમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યમાં પહાડી પ્રદેશોમાં જળ વિદ્યુત માટેની ઘણી અનુકૂળતાઓ છે. જ્યાં સુધી કોઈ પદાર્થના ગુણ અને તેના ઉપયોગની ખબર નથી ત્યાં સુધી આવા પદાર્થો અજ્ઞાત સંસાધનો છે. જેમ કે એમેઝોન નદીના મુક્ત ત્રિકોણ પ્રદેશના રહેવાસીઓને રબરના વૃક્ષોને ઓળખતા હતા, પરંતુ તેના ઉપયોગની ખબર ન હતી, તેથી તે સમયે રબર અજ્ઞાત સંસાધન કહેવાય. પ્રશ્ન 2 છે. સાગરીય ખનિજ સંસાધનો પર ટૂંક નોંધ લખો. મહાસાગરના જળ અને તેના તળિયા સાથે સંકળાયેલા જૈવિક અને અજૈવિક સંસાધનોને સાગરીય સંસાધનો કહે છે. સાગરીય સંસાધનોનું વર્ગીકરણ નીચે પ્રમાણે છે. સાગરીય જૈવિક સંસાધનો તો કે લેગ્ટન, ડાયટોમ, સાગરીય પાસ, સમુદ્રલ, વિવિધ પ્રકારની માછલીઓ, પરવાળા અને વિવિધ પ્રકારની છીપો, શંખલા વગેરે. બીજું છે સાગરીય ખનિજ સંસાધનો. સાગરીય જળમાં ઓગળેલા ખનિજોમાં મીઠું, બ્રોમિન, મેગ્નેશિયમ, જસત, યુરેનિયમ, થોરિયમ વગેરેનો સમાવેશ થાય છે. સમુદ્રના તળિયે રહેલા ખનિજોમાં મેગ્નેટાઇટ, મોનાઝાઇટ, ગંધક, હીરા વગેરે ખનિજો નિક્ષેપિત સ્વરૂપે રહેલા પદાર્થોમાંથી મળી આવે છે. પરંપરાગત ઉર્જા સ્ત્રોત. તો સમુદ્રના તળિયેથી ખનિજ તેલ અને કુદરતી વાયુ મળવાની સંભાવનાવાળા ઘણા ક્ષેત્રો છે. અરબ સાગરના ભારતમાં મુંબઈ પાસે બોમ્બે હાઈ ખાતે સમુદ્રના તળિયે સારકામ કરીને ખનિજ તેલ મેળવવામાં આવે છે. બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત. સમુદ્રના કાંઠે આવતી ભરતી ઓટ અને સમુદ્રના પ્રચંડ તરંગોનો ઉપયોગ કરી ભરતી ઉર્જા મેળવી શકાય છે. ઠંડીની તે ઉપરાંત બંગાળની ખાડીમાં ઉછળતા મોજામાંથી વીજળી પેદા થાય છે. પ્રશ્ન 3 છે. ખનિજોનું વર્ગીકરણ. જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામી ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવે છે. આવા પદાર્થોને ખનિજ કહે છે. ખનિજોને ધાત્વિક, અધાત્વિક અને સંચાલન શક્તિની ખનિજો એમ 3 રીતે વર્ગીકૃત કરી શકાય છે. તો વાત કરીએ ધાત્વિક ખનિજ. તો કે ઉષ્મા અને વિદ્યુતની વાહક ખનિજોને ધાતુમય ખનિજ કહે છે. જેમ કે લોહ, અયસ્ક, તાંબુ, સોનું, જસત, કલાઈ, નિકલ, પારો અને પ્લેટિનિયમ વગેરે. અધાત્વિક ખનિજ. તો કે ઉષ્મા અને વિદ્યુતની અવાહક ખનિજોને અધાતુમય ખનિજો કહે છે. હીરા, માણેક, સલ્ફર, અબ્રક, પાયરાઇટ્સ, ફોસ્ફેટ, પોટાશ, ક્લોરસ્પાર, ડોલોમાઇટ, ચૂનાના પથ્થર, ગ્રેફાઇટ, કેઓલિન, રોપ, ફોસ્ફેટ વગેરે. સંચાલન શક્તિ ખનિજો. પ્રચંડ ઉર્જા મેળવી શકાય એવી ખનિજોને સંચાલન શક્તિ ખનિજો કહે છે. કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ, યુરેનિયમ, રેડિયમ વગેરે સંચાલન શક્તિ ખનિજો છે. વાત કરીએ પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો અથવા તો ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે સંસાધન એટલે શું?
તો કે પૃથ્વી પર મળી આવતા કુદરતી પદાર્થો કે જેનો ઉપયોગ માનવીએ પોતાના વિકાસ માટે કર્યો હોય તેવા પદાર્થોને સંસાધન કહે છે. પારિવારિક સંસાધન, વૈશ્વિક સંસાધન, પુનઃ અપ્રાપ્ય, વિરલ, એકલ, સર્વસુલભ, સંભવિત, અજ્ઞાત વગેરે સંસાધનના પ્રકારો છે. પ્રશ્ન 2. સંસાધનોનું વર્ગીકરણ કરો. તો સંસાધનોને આ પ્રમાણે વર્ગીકૃત કરી શકાય છે, જેમ કે માલિકીના આધારે સંસાધનો, તો કે પારિવારિક, રાષ્ટ્રીય, વૈશ્વિક વગેરે. પુનઃપ્રાપ્યતાના આધારે પુનઃપ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય, વિરલ અને એકલ. વિતરણની દ્રષ્ટિએ તો સર્વસુલભ, સામાન્ય સુલભ, સંભવિત અને અજ્ઞાત વગેરે. ઉપયોગના આધારે ઉપયોગ થયા વગરના સંસાધનો અને ઉપયોગ ન થઈ શકે તેવા સંસાધનો. પ્રશ્ન 3 છે, ઉપયોગ થયા વગરના સંસાધનો એટલે શું? તો કે યુરોપિયન પ્રજા ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડ સુધી નહોતી પહોંચી ત્યાં સુધી આ ખંડો પર રહેલા સંસાધનો ઉપયોગ વગરના સંસાધનો હતા. આજે પણ ઘણા દેશોમાં મૂડીરોકાણ, ટેકનોલોજી અને કૌશલ્યના અભાવમાં કુદરતી સંપત્તિ હોવા છતાં તે સંસાધનોનો ઉપયોગ કરી શક્યા નથી. પ્રશ્ન 4 છે, વ્યાપારિક ધોરણે ડેરી ઉદ્યોગનો વિકાસ કયા કયા દેશોમાં થયો છે? તો જોઈએ. સમગ્ર વિશ્વમાં ખોરાકમાં સૌથી વધુ ઉપયોગ દૂધ અને દૂધની બનાવટોનો કરવામાં આવે છે. તેથી ઘણા દેશોમાં વ્યાપારિક ધોરણે ડેરી ઉદ્યોગનો વિકાસ થયો છે. વ્યાપારિક ધોરણે ડેરી ઉદ્યોગનો સૌથી વધુ વિકાસ યુએસ છે, પૂર્વ સોવિયત સંઘ, કેનેડા, ફ્રાન્સ, નેધરલેન્ડ, ડેનમાર્ક, બેલ્જિયમ, આર્જેન્ટિના વગેરે દેશોમાં થયો છે. ત્યારબાદ છે પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોનો ઉત્તર એક વાક્યમાં લખો. જેની અંદર પહેલો પ્રશ્ન છે, વિરલ સંસાધનને વ્યાખ્યા આપો. તો કે થોડાક જ સ્થળેથી જ પ્રાપ્ત થતા હોય તેવા ખનિજ સંસાધનોને વિરલ સંસાધનો કહે છે. પ્રશ્ન 2. ગ્રેનાઇટ કયા પ્રકારની ખનિજ છે? ગ્રેનાઇટ ધાત્વિક પ્રકારની ખનિજ છે. ગ્રેનાઇટ કયા પ્રકારની? મિત્રો જે પ્રશ્ન ડબલ વખત છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 3. ભૂમિગત જળ એટલે શું? તો કે નદી, સરોવરો, સમુદ્રો વગેરે જળ સ્વરૂપોમાંથી પણ પાણીનો કેટલોક ભાગ ધીરે ધીરે ખડકો અને શાંતા, છિદ્રો, તિરાડો, ફાટો વાટે અછિદ્રવાળો ખડક સ્તરોમાં એકત્રિત થાય છે, જેને ભૂમિગત જળ કહે છે. પ્રશ્ન 5. નર્મદા નદી પર કઈ યોજના તૈયાર થઈ રહી છે? નર્મદા નદી પર સરદાર સરોવર યોજના તૈયાર થઈ રહી છે. ત્યારબાદ આવે છે વિકલ્પો. વિકલ્પોની અંદર મિત્રો વાત કરવા જઈએ તો કે પહેલો વિકલ્પ છે, આર્જેન્ટિના ખંડની માલિકી કોની ગણાય? તો રાષ્ટ્રીય. કોલસો એ કેવા પ્રકારનું સંસાધન છે? તો પરંપરાગત. ત્યારબાદ છે સંસાધન ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ છે? તો જવાબ આવશે માનવી. આગળ છે અમૂલ ડેરી ક્યાં આવેલી છે? તો અમૂલ ડેરી આણંદની અંદર આવેલી છે. મિત્રો આ હતું સંપૂર્ણ સબ્જેક્ટનું સોલ્યુશન. હવે આગળના તમારા જે ચેપ્ટરનું જે છે તે સોલ્યુશન છે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં, અન્ય વિષયના પણ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં, વોટ્સએપ ટેલિગ્રામની લિંક પણ તમને અહીંથી મળી રહેશે. તમારા મિત્રોને પણ શેર કરશો.